વાત પાટણ જિલ્લાની કરીએ, જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને પાટણ શહેર સહિત સાંતલપુર, સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર સહિતના તાલુકામાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। બપોરના 4 વાગ્યા સુધીમાં સાંતલપુરમાં તો ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। આનંદ સરોવરથી લઈ બીએમ હાઈસ્કૂલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। સોસાયટીઓ પાસે પાણી ભરાયા હતા। પાટણના રેલવે ગરનાળામાં પણ સામાન્ય વરસાદમાં આ સ્થિતિ આપ જોઈ લો। દર વખતે પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મામલે રાજનીતિ પણ ગરમાઈ। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। સાંતલપુર તાલુકામાં જો કે લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે। આ તરફ તાલુકાના વારાહી, લખાપુરા, ઉનડી, સાતપુરા સહિતના અનેક ગામોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો આ તરફ વાત અરવલ્લીની કરીએ। અરવલ્લીમાં પણ હાલ ધોધમાર વરસાદ નોંધાયો છે। અરવલ્લીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। એવામાં મોડાસા સહિત મેઘરજ, બાયડ, ભીલોડા, માલપુર, ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને બપોરે 4 વાગ્યા સુધીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેઘરજમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો। બાયડમાં 2.5 ઇંચ, ભીલોડામાં 2 ઇંચથી વધુ વરસાદ છે। આ તરફ મોડાસા શહેરની પેલેટ ચોકડી પાસે રસ્તા પાણીમાં ડૂબી ગયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। દ્વારકાપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયા। મોડાસા શહેરની સાથોસાથ તાલુકાના ગામોમાં પણ આજે મન મૂકીને વરસ્યા છે મેઘરાજા। અમૃતપુરા કંપા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। આ તરફ મોડાસાના દધાલિયા અને મોતીપુરા ગામ વચ્ચેનો રોડ બંધ થયો છે। અહીં કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા, તેને લઈ એક એસટી બસ અટવાઈ હતી। બામણવાડ, જીવણપુર, અમૃતપુરા કંપા સહિતના ગામોના ખેતરો પણ અત્યારે વરસાદી પાણીથી તરબોળ થતા જોવા મળ્યા છે। તો આ તરફ મોડાસા શામળાજી હાઈવે પર ભારે વરસાદ નોંધાયો છે। માલપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। મેશ્વો નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત વરસાદને લઈને આવી સ્થિતિ જોવા મળી। બામણવાડ ગામ પાસેથી મેશ્વો નદી પરનો ચેકડેમ છલકાયો છે અને નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ।